નમસ્કાર. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં આંકડા શાસ્ત્રમાં જે ત્રીજું ચેપ્ટર છે મધ્યવર્તી સ્થિતિના માપની ચર્ચા કરીએ. મધ્યનો મતલબ એ કેન્દ્ર, સેન્ટરની વાત કરીએ છીએ. આપણે અગાઉના ચેપ્ટરની અંદર માહિતીનું એકત્રીકરણ, આવૃત્તિ વિતરણની ચર્ચા કરી, સંચય આવૃત્તિની ચર્ચા કરી, આકૃતિને આલેખ કોષ્ટક રચના દ્વારા લીધા. પણ કેટલાક અવલોકનો એવા હોય છે કે જે માહિતીના અવલોકનો છે એ કેન્દ્રની અંદર હોય છે ને એના કેન્દ્ર સ્થાનની અંદર જોવા મળે છે. એવા અવલોકનને મધ્યવર્તી સ્થિતિના માપ કહેવામાં આવે છે. મધ્યવર્તી સ્થિતિ જે છે એના ટોટલ માપ વિશેની માહિતી છે. તો મધ્યવર્તી સ્થિતિના માપની અંદર એક મધ્ય છે, બીજો મધ્યસ્થ, અન્ય સ્થાનીય સરેરાશો અને બહુલક. તો આ ચેપ્ટરની અંદર આપણે મધ્યવર્તી સ્થિતિના જુદા જુદા માપ ભણશું. એમાં મધ્ય જે તમે 9મા 10મામાં પણ ભણી ચૂક્યા હશો એની ચર્ચા કરશું. બીજું મધ્યસ્થ છે. ત્રીજું અન્ય સ્થાનીય સરેરાશના માપ, એમાં ચતુર્થક આવશે, દશાંશક આવશે, શતાંશક આવશે, અને ચોથું છે બહુલક. તો આ ચાર માપની આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાના છીએ. એમાં સૌપ્રથમ મધ્યક. તો મધ્યક શું છે? તો માહિતીના જે બધા અવલોકનો છે એનો સરવાળો કરવામાં આવે અને તેને અવલોકનની સંખ્યા વડે ભાગવામાં આવે તો તેને મધ્યક કહેવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ મિત્રો તમે સરેરાશ શોધતા હો પણ તમને ખબર ના હોય કે આને મધ્યક કહેવાય. ઉદાહરણ આપું, તમારું 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું તો તમારી પાસે જે વિષય હતા તમે બધા વિષયના માર્કનો સરવાળો કર્યો અને વિષયની સંખ્યા વડે ભાગ્યા તો એ જે મળે એને મધ્યક કહેવાય. તમે એને ટકા કહો છો કે આટલા ટકા આવ્યા અને એ મધ્યક જ છે. એટલે વ્યવહારની અંદર ઘણી બધી વખત આપણે સરેરાશ શોધતા હોઈએ, એવરેજ કાઢતા આવીએ છીએ તો એ મધ્યક છે. કોઈ ક્રિકેટર છે તો એની બેટિંગમાં એવરેજ કેટલી છે તો એ જેટલી મેચ રમ્યો હોય અને એને જેટલા રન બનાવ્યા હોય તો કુલ રનનો સરવાળો કરવામાં આવે. એમાં એને જેટલી મેચમાં બેટિંગ કરી હોય એની સંખ્યા વડે ભાગવામાં આવે તો જે મળે એને તમે સરેરાશ પણ કહી શકો અથવા મધ્યક પણ કરી શકો છો. તો મધ્યકની ચર્ચા કરીએ. તો મધ્યક માટે અવર્ગીકૃત માહિતી માટે, અવર્ગીકૃત માહિતી એટલે સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા તમે જે પણ માહિતી મેળવી છે જેને હજી જો તમે વ્યવસ્થિત ગોઠવી નથી એ અવર્ગીકૃત છે. એટલે એમાં ફક્ત અવલોકન તમને આપેલા હશે, આવૃત્તિ નહીં હોય. અવલોકનો દાખલા તરીકે આપેલા હોય x1, x2, x3 એમ જુદા જુદા અવલોકન આપેલા હોય અને એ સમયે તમારે મધ્યક શોધવો છે તો x1 is equal to sigma xi upon n. એટલે બધા અવલોકનનો સરવાળો કરશો, એના અવલોકનની સંખ્યા વડે ભાગશો એટલે મધ્યક બની જશે. બીજું ટૂંકી રીત. ટૂંકી રીત ક્યારે લેવાય કે જ્યારે તમને માહિતીના જે અવલોકનો આપેલા છે એ અવલોકનો મોટા હોય, મોટા મોટા ચલ આપેલા હોય, એમાં તમને ભાગાકાર કરવાની, બાદબાકી કરવાની થોડી તકલીફ થતી હોય તો એવામાં તમે ટૂંકી રીત લઈ શકો છો. એની અંદર જે અવલોકન હોય એમાંથી કોઈ પણ એક સંખ્યા તમારે ધારી લેવાની છે અને એ દરેક અવલોકનમાંથી બાદ કરવાનો છે અને ત્યારબાદ તમે એના આધારે મધ્યક શોધી શકો છો. તો એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા ડી અપોન n. તો એના આધારે તમે મધ્યક લઈ શકો. તમે અવર્ગીકૃતથી કરો કે ટૂંકી રીત દ્વારા કરો તો બંનેમાં જે મધ્યક મળશે એ સરખો જ તમને મળશે. બીજું વર્ગીકૃત માહિતી માટે એટલે જ્યારે તમારી પાસે અવલોકનો હોય x1, x2, x3 અવલોકન હોય
અને સાથે તમારી પાસે આવૃત્તિ પણ હોય, તમને ફ્રીક્વન્સી આવૃત્તિ પણ આપેલી હોય. અહીંયા અવર્ગીકૃતમાં કેવું હોય કે તમારી પાસે ફક્ત અવલોકન જ હોય, જ્યારે વર્ગીકૃતમાં તમારી પાસે અવલોકનો હોય, સાથે સાથે તમારી આવૃત્તિ પણ હોય. તો અવલોકન અને આવૃત્તિ બંને તમારી પાસે હોય તે વર્ગીકૃત માહિતી છે. અને એવા સમયે તમારે મધ્યક શોધવો છે તો x બાર બરાબર સિગ્મા fi xi અપોન n કરશો તો મળી જશે. એમાં પણ ટૂંકી રીત આવે છે. માની લો તમને એમ લાગે કે ઘણા ચલ મોટા છે તો તમે બીજી રીત પણ વાપરી શકો છો, એ પણ ધારેલા મધ્યકની રીત છે. એને ટૂંકી રીત કહે છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di અપોન n ગુણ્યા c. તો તમે એ જે અવલોકન છે xi માંથી કોઈ પણ એક અવલોકન ધારી લો અને એના આધારે તમે di નું ખાનું બનાવો, fi di નું ખાનું બનાવો, મધ્યક શોધી શકો. x બાર બરાબર a વત્તા સિગ્મા fi di અપોન n ગુણ્યા c. તો આ રીતે પણ મધ્યક મળે. મધ્યવર્તી જે સ્થિતિમાન છે એની અંદર સૌથી સરળમાં સરળ કોઈ રીત હોય, બહુ અગત્યનું કોઈ માપ હોય તો મધ્યક છે. કારણ કે મોટાભાગના આંકડા શાસ્ત્રમાં જે બૈજિક ક્રિયાઓ હોય, જે કેલ્ક્યુલેશન હોય, એ માટે મધ્યકનો ઉપયોગ થાય જ. અને અહીંયા ફાયદો એ છે કે આ સરેરાશ માપ છે. એમાં માહિતીના દરેકે દરેક અવલોકનનો સરવાળો કરવામાં આવે છે. માહિતીના દરેકે દરેક અવલોકન જે છે એને સરખું મહત્વ આપવામાં આવે છે અને એના આધારે મધ્યક શોધવામાં આવે છે. તો ખૂબ જ સરળ માપ છે. તો હવે આપણે એની દાખલાની ચર્ચા કરીએ છીએ. તો હવે આપણે સ્વાધ્યાય 3.1 ની ચર્ચા કરીએ છીએ. તો બહુ સરળ દાખલાઓ છે મિત્રો, ધ્યાન આપજો. એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહિક વૃદ્ધિ નીચે પ્રમાણે છે. 1 3.2 1.4 1.9 2.4 1.6 1.4 2.1 1.3 1.5. છોડની વૃદ્ધિનો મધ્યક શોધો. તો અહીંયા જે છોડ છે એની વૃદ્ધિનો મધ્યક શોધવાનો છે. આ દાખલો જે છે એમાં ફક્ત તમારી પાસે ચલ આપેલા છે, ફક્ત તમારી પાસે અવલોકન છે. અને જ્યારે માહિતીમાં ફક્ત તમારી પાસે અવલોકન જ હોય, કોઈ પણ પ્રકારની આવૃત્તિ ના હોય, તો એને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે. અને હવે મધ્યક લાવો છે તો અહીંયા જે અવલોકન છે 10 અવલોકન છે. તો એ 10 અવલોકનનો સરવાળો કરીએ અને એને આપણે 10 વડે ભાગીએ તો પછી જે સરેરાશ કિંમત મળશે એને મધ્યક કહેવામાં આવે છે. તો લાવીએ છીએ મધ્યક, જેને સંજ્ઞા x બાર છે. x બાર બરાબર સિગ્મા xi અપોન n. તો આ 10 એ 10 અવલોકનનો સરવાળો કરો, એ છે 17.8 અને કુલ તમારી પાસે 10 અવલોકન છે 1.78. તો જે છોડ છે એની વૃદ્ધિનો મધ્યક, તો છોડની વૃદ્ધિનો મધ્યક કેટલો થશે? 1.78. હવે આપણે દાખલા નંબર 2 લઈએ છીએ. એક રિલે રેસમાં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યો હતો. પાછળથી માલુમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી, તે 25 વર્ષે ખોટી નોંધવામાં આવી હતી. જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં. એવો નિયમ હોય તો તેઓ ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. હવે રિલે રેસ છે, એની અંદર 4 સ્પર્ધકો ભાગ લે છે અને એમની ઉંમરનો મધ્યક તમને 24 વર્ષ આપ્યો છે. તો 4 સ્પર્ધક એટલે એની કિંમત 4 છે, મધ્યક 24 એટલે x બાર બરાબર 24 છે. હવે મધ્યક શોધાઈ તો ગયો,
પછીથી ખબર પડી કે એક ઉમેદવાર જે હતો, જે એક સ્પર્ધક, એની ઉંમર ખોટી લેવાઈ ગઈ છે. શું ખોટી લેવાઈ ગઈ છે? એક સ્પર્ધકની ઉંમર ખરેખર કેટલી હતી? 27. હવે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી, પણ ભૂલથી લેવાઈ ગઈ છે 25 વર્ષ. હવે કોઈ સ્પર્ધકની ખોટી ઉંમર લેવાઈ ગઈ તો મધ્ય ખોટો જ તમને મળવાનો, કારણ કે ખરેખર 27 હતી અને તમે ભૂલથી 25 લઈ લીધી છે. એટલે એ મધ્ય ખોટો છે, તમારે એને સુધારવો પડશે. અને પછી એક શરત આપી છે, જો ઉંમરનો મધ્ય 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. સ્પર્ધાનો એવો નિયમ છે કે જે પણ સ્પર્ધક છે એની ઉંમરનો મધ્ય 25 વર્ષથી જો વધારે થઈ જાય તો એ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. તો આપણે જોઈએ, મધ્યક સુધારીએ છીએ અને પછી નક્કી કરીએ કે સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લઈ શકશે કે નહીં લઈ શકે. તો ચલો ગણતરી કરું છું. તો 4 સ્પર્ધક છે, એટલે n બરાબર 4. એની ઉંમરનો મધ્યક x બાર છે 24. સ્પર્ધકની ખરેખર ઉંમર કેટલી? 27. તો એની સાચી ઉંમર 27 છે અને ભૂલથી લેવાઈ ગઈ 25. તો એની ખોટી જે ઉંમર છે એ લેવાઈ ગઈ છે 25. હવે આપણે મધ્યક સુધારવો પડશે. x બારનું સૂત્ર છે સિગ્મા xi upon n. x બાર 24, n આવે છે 4. 24 ગુણ્યા 4 એટલે 96. એટલે સિગ્મા xi તમને 96 મળ્યો. પણ આ સિગ્મા xi ખોટા છે, કારણ કે ખરેખર સ્પર્ધકની ઉંમર લેવાની 27 અને ભૂલથી લેવાઈ ગઈ છે 25. તો આ સિગ્મા xi ખોટી છે, આપણે સુધારવી પડશે. તો સુધારીએ છીએ આપણે. તો સુધારે સિગ્મા xi. આ જે સિગ્મા xi છે એમાં સાચી ઉંમર ઉમેરી અને ખોટું બાદ કરી દઈએ. તો સાચી ઉંમર ઉમેરું છું અને ખોટી ઉંમર છે એ આપણે બાદ કરીએ. સિગ્મા xi છે 96. એ સ્પર્ધકની સાચી ઉંમર છે 27 અને ખોટા લઈ લઈએ તો 25. તો જે સાચું અવલોકન છે અંદર ઉમેરી દીધું અને જે ખોટું છે બાદ કર્યું. એટલે xi તમારે સુધરી ગઈ. હવે સુધારેલ xi પર તમે સુધારેલું મધ્યક શોધી શકો છો. તો સુધારેલું મધ્યક બરાબર સુધારેલ સિગ્મા xi upon n. સુધારેલ સિગ્મા xi છે 98 અને n છે 4. તો 98 છે એને આપણે 4 વડે ભાગી નાખીએ. તો 98 ભાગ્યા 4 એટલે 24.5 આવશે. તો સૌ પહેલા આપણે x બાર નું સૂત્ર મૂક્યું. x બાર બરાબર સિગ્મા xi upon n એટલે સિગ્મા xi મળે 96. પણ આ સિગ્મા xi ખોટી છે, આપણે એને સુધારી. તો સુધારેલ સિગ્મા xi બરાબર સિગ્મા xi વત્તા સાચું અવલોકન ઉમેર્યું, ખોટું અવલોકન બાદ કર્યું. તો સુધારેલ સિગ્મા xi 98 છે અને સુધારેલ મધ્યક બરાબર સુધારેલ સિગ્મા xi upon n એટલે 24.5. હવે આપણે એ નક્કી કરીએ કે સ્પર્ધામાં ભાગ લઈ શકશે કે નહીં. અહીં શરત શું છે? જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો તે સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. એવો નિયમ હોય તો તેઓ ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જો ઉંમરનો મધ્યક 25 થી વધારે થાય તો સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે. આપણે આ ઉંમર સુધારી. હવે મધ્યક કેટલો 24.5 એટલે 25 કરતાં ઓછો છે.
જો 25 કરતાં વધુ હોય તો ભાગ ના લઈ શકે, પણ 25 કરતાં ઓછો છે માટે સ્પર્ધામાં ભાગ લઈ શકશે. લખી દઈએ સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લઈ શકશે. કેમ કે ઉંમરનો સુધારો કર્યા પછીનો મધ્યક 24.5 છે, જે 25 કરતાં ઓછો છે માટે તે સ્પર્ધામાં ભાગ લઈ શકશે. હવે આપણે દાખલા નંબર 3 નો અભ્યાસ કરીએ છીએ. એક મોટા જથ્થામાં પસંદ કરેલ વિવિધ સ્ક્રૂના વ્યાસની માહિતી પરથી સ્ક્રૂના વ્યાસનો મધ્યક શોધો. સ્ક્રૂનો વ્યાસ મિલીમીટરમાં, સ્ક્રૂની સંખ્યા. તો તમારી પાસે એક મોટા જથ્થામાં જે સ્ક્રૂ છે એની માહિતી આપી છે. એમાં જે સ્ક્રૂનો જે વ્યાસ છે, ડાયામીટર, એનો તમારે મધ્યક શોધવાનો છે. તમારી પાસે બે ચલ છે. સ્ક્રૂનો વ્યાસ એ તમારા અવલોકન છે, અવલોકનને xi વડે દર્શાવીએ, અને સ્ક્રૂની સંખ્યા તમારી આવૃત્તિ છે. આવૃત્તિને અંગ્રેજીમાં ફ્રીક્વન્સી એટલે આપણે fi તરીકે દર્શાવીએ. અને અહીંયા તમારી પાસે અવલોકનની જોડે આવૃત્તિ બંને છે. તો આ પ્રકારની માહિતી જે છે ને વર્ગીકૃત માહિતી કહેવામાં આવશે. ફક્ત અવલોકન હોય તો અવર્ગીકૃત, અને અવલોકનની સાથે તમારી પાસે આવૃત્તિ પણ હોય તો એ વર્ગીકૃત છે. તો અહીંયા જે સ્ક્રૂનો વ્યાસ છે અવલોકન એને આપણે xi તરીકે લઈ લઈએ છીએ, અને સ્ક્રૂની સંખ્યા આવૃત્તિને આપણે fi તરીકે લઈ લઈએ છીએ. આપણે fi નો સરવાળો કરીએ તો n બરાબર 45 થશે. હવે આ બંનેનો ગુણાકાર થશે fi xi. 30 ગુણ્યા 4 120, 35 ગુણ્યા 10 350, 40 ગુણ્યા 15 600, 45 ગુણ્યા 8 360, 50 ગુણ્યા 5 250, 55 ગુણ્યા 3 165. હવે આપણે fi xi નો સરવાળો કરી દઈએ તો 1845 થઈ જશે. તો fi xi નો સરવાળો, સરવાળાને સ્ટેટમાં સિગ્મા કહેવામાં આવે. તો fi xi નો સરવાળો સિગ્મા fi xi. હવે મધ્યકનું સૂત્ર મૂકી દઈએ વર્ગીકૃતનું. સ્ક્રૂના વ્યાસનો મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi upon 1845, અને n છે 45. તો 1845 ને 45 વડે ભાગી નાખીએ તો 41. તો જે સ્ક્રૂ છે એનો જે વ્યાસ છે એનો મધ્યક તમને 41 મળશે. તમારી પાસે અવલોકન છે xi તરીકે બતાવ્યું, આવૃત્તિને fi તરીકે બતાવ્યું. fi નો ગુણાકાર xi જોડે કર્યો એટલે fi xi, અને વર્ગીકૃતનું સૂત્ર મૂક્યું x બાર બરાબર સિગ્મા fi xi upon n. તો x બરાબર 41. તો સ્ક્રૂના વ્યાસનો જે મધ્યક છે એ તમને મળશે 41. તો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 4 લઈએ છીએ. તો રકમ પર ધ્યાન આપજો. દાખલા નંબર 4 પેજ નંબર 79 છે. વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધો. અહીંયા ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા છે. હવે આ માહિતી પરથી આપણે વિદ્યાર્થીઓનો મધ્યક લાવવો છે. તો અહીંયા ગુણના વર્ગ આપેલા છે. વિદ્યાર્થીની સંખ્યા અને આવૃત્તિ આપણે fi લઈએ. fi નો આપણે સરવાળો કરી દઈએ તો આપણને n મળી જશે 56. હવે મધ્ય કિંમત લાવીએ xi. તો મધ્ય કિંમત છે તો
તો મધ્ય કિંમતનો મતલબ થાય અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, એટલે 0 વત્તા 10 ભાગ્યા 2 એટલે 5 થશે. 10 વત્તા 20 30 ભાગ્યા 2 15, 20 વત્તા 30 50 ભાગ્યા 2 25, 30 વત્તા 40 70 ભાગ્યા 2 35, 40 વત્તા 50 90 ભાગ્યા 2 45, 50 વત્તા 60 110 ભાગ્યા 2 55, 60 વત્તા 70 130 ભાગ્યા 2 65. તો ચલો હવે મધ્ય કિંમત 0 વત્તા 10 ભાગ્યા 2 5, 15 25 35 45 55 અને 65. તો મધ્ય કિંમત એટલે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો આ બે સીમાનો સરવાળો કરીને ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળી ગઈ. શોર્ટકટ કરવું હોય તો પહેલી મધ્ય કિંમત 5 આવી ગઈ અને વર્ગની લંબાઈ 10 10 છે તો આપણે 10 10 ઉમેરી દઈએ. 5 વત્તા 10 15 વત્તા 10 25 35 45. હવે આપણે fi xi બનાવી દઈએ. fi નો ગુણાકાર xi જોડે. તો ચલો 3 ગુણ્યા 5 15, 15 પંચા 75, 25 ગુણ્યા 5 300, 35 નો ગુણાકાર 16 જોડે કરીએ તો 560, 45 ગુણ્યા 11 એટલે 455, 55 ગુણ્યા 5 એટલે 275, 65 ગુણ્યા 4 એટલે 260. તો હવે આપણે સિગ્મા fi xi, તો આ જે પણ fi xi છે તો આપણે એનો સરવાળો કરી દઈએ તો 1980. હવે મધ્યક લાવો છે તો સિગ્મા fi xi આપણે n વડે ભાગી નાખીએ તો મધ્યકની કિંમત મળી જશે. x બાર બરાબર સિગ્મા fi xi upon n. 1980 ભાગ્યા 56. તો 1980 ને આપણે 56 વડે ભાગી નાખીએ તો મળશે 35.36. તો અહીંયા તમારી પાસે વર્ગ છે, અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત આવી ગઈ. fi નો ગુણાકાર xi જોડે જોડે fi xi, x બાર બરાબર સિગ્મા fi xi upon n. 1980 ભાગ્યા 56 કરી દઈએ તો મધ્યક મળશે 35.36. તો હવે આપણે દાખલા નંબર 5 લઈએ છીએ. એક મોબાઈલ ધારકના વાતચીતના સમયનો મધ્યક શોધો. વાતચીતનો સમય અને કોલનો સમય. અહીંયા મિત્રો તમને જે પણ આવૃત્તિ વિતરણ આપ્યું છે થી ઓછા પ્રકારનું છે. જુઓ 4 થી ઓછી, 8 થી ઓછી, 12 થી ઓછી, 16 થી ઓછી, 20 થી ઓછી. આ થી ઓછા છે અને આ સંચય આવૃત્તિ છે. તો જ્યારે તમને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું હોય તો પહેલા તો મૂળ આવૃત્તિ વિતરણ શોધવું પડે. કોઈ પણ વર્ગ બનાવતા પહેલા લંબાઈ નક્કી કરીએ. 4 8 12 16 અને 20. તો 4 8 12 16 અને 20 એટલે લંબાઈ તમારે 4 ચાલી લેવી પડે. એટલે તમે જે પણ વર્ગ બનાવવાની લંબાઈ 4 રાખવાની. હવે શરૂ ક્યાંથી કરવાનું? તો પહેલા 4 થી ઓછી એટલે પહેલો વર્ગ એ તમારો 4 થી ઓછો હોવો જોઈએ, 4 થી મોટો ના હોવો જોઈએ. તો કેટલા લઈએ સમજો. આ 4 થી ઓછી એટલે પહેલા છે 4 અને આ બધાની વચ્ચે તમે જો અંતર જુઓ લંબાઈ પણ છે 4 નું. તો 4 થી ઓછા તો 4 માંથી 4 ઓછા કરીએ તો 0 એટલે પહેલો જે વર્ગ છે એ આવશે 0 થી 4, બીજો આવશે 4 થી 8, 8 થી 12, 12 થી 16 અને 16 થી 20. તો વર્ગ બનાવો છું 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16 અને 16 થી 20.
તો વર્ગ બની ગયા. હવે આવૃત્તિ ફ્રીક્વન્સી એટલે fi 0 થી 4 તમારી પાસે સંચય આવૃત્તિ છે. 4 ની સામે કેટલા છે? 20. હવે 4 થી 8, તો 4 થી 8 ની વચ્ચે આવે 4 ની સામે જુઓ અને 8 ની સામે જુઓ. 4 ની સામે 20, 8 ની સામે 42. 42 માં તમે 20 બાદ કરો તો મળશે તમને 22. 8 થી 12 તો 57 માંથી 42 બાદ કરો એટલે તમને મળશે 15. 12 થી 16 એટલે 65 માંથી 57 બાદ કરો તો તમને મળશે 8. 16 થી 20 એટલે 16 ની સામે 65, અહીંયા 70, 70 માંથી 65 કાઢો એટલે 5. અને n આ સંચય આવૃત્તિ એટલે નીચે સરવાળો છે તો n બરાબર મળી જશે 70. હવે મધ્ય કિંમત લઈએ xi. તો મધ્ય કિંમત એટલે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. 0 વત્તા 4 એટલે 4, 4 ભાગ્યા 2 એટલે 2 થશે. 4 વત્તા 8 12, 12 ભાગ્યા 2 એટલે 6. 8 વત્તા 12 20, 20 ભાગ્યા 2 એટલે 10. 12 વત્તા 16 28, 28 ભાગ્યા 2 એટલે 14. 16 વત્તા 20 36, 36 ભાગ્યા 2 એટલે 18. હવે fi xi કરી દઈએ. fi નો ગુણાકાર xi જોડે 20 ગુણ્યા 2 40, 22 ગુણ્યા 6 132, 15 ગુણ્યા 10 150, 14 ગુણ્યા 8 112, 15 8 120. સરવાળો કરી દઈએ તો 524. હવે મધ્યકનું સૂત્ર મૂકી દઈએ. x બાર બરાબર સિગ્મા fi xi upon n 524 ભાગ્યા 70. તો 524 ને 70 વડે ભાગી નાખીએ તો મળી જશે 7.49. તો મધ્યક મળશે 7.49. તો અહીંયા થી ઓછાનો સંચય આવૃત્તિ છે. યાદ રાખવાનું, થી ઓછા પ્રકારનું હોય તો સંચય આવૃત્તિ વિતરણ 4 8 12 16 અને 20 એટલે લંબાઈ 4 ની છે. પહેલો વર્ગ નક્કી કરીએ તો 4 થી ઓછો, તો 4 થી ઓછો એટલે લંબાઈ 4 એટલે 4 માંથી 4 બાદ કરે એટલે 0. તો પહેલો વર્ગ 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20. બીજું તમારી પાસે સંચય આવૃત્તિ છે, તમારે મૂળ આવૃત્તિ શોધવી છે તો 0 થી 4 ની આવૃત્તિ 20 છે. 4 થી 8, 4 ની સામે 20, 8 ની સામે 42, 42 માંથી 20 કાઢે 22, 57 માંથી 42 એટલે 15, 65 માંથી 57 એટલે 8, 70 માંથી 65 એટલે 5. અને સંચયમાં સરવાળો નીચે હોય 70 તમારો સરવાળો છે. ત્યારબાદ મધ્ય કિંમત અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. 0 વત્તા 4 ભાગ્યા 2 એટલે 2, 4 વત્તા 8 ભાગ્યા 2 એટલે 6, 8 વત્તા 12 20 ભાગ્યા 2 એટલે 10. ત્યારબાદ fi નો ગુણાકાર xi એટલે fi xi આવી સિગ્મા fi xi x બાર બરાબર સિગ્મા fi xi upon n. તો 524 ને 70 વડે ભાગ્યા તો મધ્યક મળશે 7.49. તો હવે દાખલા નંબર 6 લઈએ. તો એક કંપની છે પેઢીઓ, એનો નફાની માહિતી આપી છે. આપણે નફાનો મધ્યક શોધવાનો છે. તો નફો અને પેઢીઓની સંખ્યા, તો નફાનો વર્ગ આપેલો છે, પેઢીઓની સંખ્યા આપણે આવૃત્તિ fi તરીકે લઈ લઈએ. સરવાળો કરી દઈએ n
તો n બરાબર થશે 50. ચલો મધ્ય કિંમત લઈ લઈએ xi. તો અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 0 વત્તા 7 ભાગ્યા 2 એટલે 3.5, 7 વત્તા 14 21 ભાગ્યા 2 તો 10.5, 14 વત્તા 21 ભાગ્યા 2 તો 17.5, 24.5, 31.5. તો મધ્ય કિંમત આવી ગઈ અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. હવે fi xi લાવી દઈએ. 4 ગુણ્યા 3.5 તો થશે 14. 10.5 ગુણ્યા 9 એટલે થશે 94.5. 17.5 ગુણ્યા 18 કરીએ તો 315. 24.5 ગુણ્યા 12 કરીશું તો 294. 31.5 ગુણ્યા 7 કરીએ તો મળશે 220.5. હવે સિગ્મા જે fi xi છે એ બધાનો આપણે સરવાળો કરીએ. 14 + 94.5 + 315 + 294 +220.5. આ જેટલી પણ સંખ્યા છે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ છીએ તો મળશે 938. તો બધાનો જે સરવાળો છે 938 મળી જશે. મધ્યક લાવીએ છીએ x બાર બરાબર સિગ્મા fi xi upon n. તો સિગ્મા fi xi છે 938, n છે 50. તો 938 ને આપણે 50 વડે ભાગી નાખીએ તો મધ્યક મળી જશે 18.76. તો આ રીતે તમે મધ્યક સરળતાથી શોધી શકો. અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા એટલે મધ્ય કિંમત મળે. fi નો ગુણાકાર xi એટલે fi xi અને x બાર નું સૂત્ર સિગ્મા fi xi upon n તો તમને મળી જશે 18.76.